સ્વામિનારાયણ ભગવાને કદાચ શિક્ષાપત્રીમાં એક શ્લોક પણ ટાંક્યો છે કે રસના ઇન્દ્રિયને જો તમે જીત્યો તો બધી ઇન્દ્રિયો તમને વશ થઈ જાય. હા, જય સ્વામિનારાયણ. મારું નામ દિનેશ શિવજી હિરાણી છે. હું મિર્ઝાપરનો રહેવાસી છું અને અત્યારે નૈરોબી કેન્યાથી આવું છું. મને છે ને આમ એક ટાઈપનું અજીર્ણ એટલે આપણે કહીએ ને અપચો, જમવાનું જે કાંઈ જમી પચતું નહીં ને થોડું ઘણું જો જમીને તરત જ પેટમાં ભરાવો થઈ જતો. એટલે પછી કદાચ ભૂખ લાગે તો પણ બીજું કાંઈ જમવાનું પછી ભાવે નહીં ને આને લીધે પછી બેચેની રહ્યા કરે ને ક્યાંય કામમાં મન ન લાગે ને એ ટાઈપની બધી તકલીફ હતી. જ્યારે બ્લડ રિપોર્ટ કરાવ્યા ફૂલ બોડી ચેકઅપના ત્યારે લગભગ ઓલમોસ્ટ હાઈએસ્ટ લેવલ ઉપર એટલે 270 થી 260ની વચમાં બ્લડ શુગર આવ્યું. અહીંયા આવ્યા પછી જે આ બધી થેરાપી કરાવી ને એકચ્યુઅલી કહી તો જે ખાવામાં જે સુધારો થયો એના લીધે ઘણો ફરક પડ્યો ને આપની જે આયુર્વેદિક ને પંચકર્મની જે બધી થેરાપી કરાવી એમાં પછી તબિયતમાં ખાસો સુધારો પડ્યો. પછી થોડે લગભગ એમ સમજી લો કે પેટના દુખાવામાં 80 થી 90% જેટલો ફરક પડી ગયો છે અને અત્યારે રેગ્યુલર ટેસ્ટ ઉપર બધી બ્લડ શુગર મપાતી હતી. ત્યારે વધઘટ થતું હતું પણ હમણાં આજ સવારનું રીડિંગ લગભગ ઓલમોસ્ટ 130 જેટલું આવ્યું છે. એટલે એમ સમજી લો કે ડાયાબિટીસનું જે છે એ લેવલ લગભગ અડધે સુધી આવી ગયું. એમાં અવેરનેસ પણ સાથે હતી. એવું નથી કે ખાલી ટ્રીટમેન્ટ આપેલી છે. જે આપની અહીંયા હેલ્થ ટોક્સ થતી હતી રાતના, એના ઉપરથી જાણવા પણ મળ્યું કે કદાચ આવી ટાઈપની બીમારી થાય તો બીમારી શેનાથી થાય. એ બીમારી થઈ ગઈ એટલે બીમારી વિશે તમને જાણકારી મળી ગઈ પછી તમને તમારી જાતે શું કરવાનું છે, કેટલો એફોર્ટ કરવાનો છે કે જેથી કરીને ફરીને એ બીમારી ના આવે કે આના સિવાયની ફરી પાછી બીજી ફ્યુચરમાં બીમારીને તમે રોકી શકો.